ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં. તો સવારના 8:30 થઈ ગયા છે અને વ્લોગની શરૂઆત મેં કરી દીધી છે. તો મમ્મી બનાવે છે રસોડામાં નાસ્તો, સવારનો નાસ્તો. તો હું બનાવીશ ચા એન્ડ મમ્મી છે ને આજે મેથીના ઢેબરા બનાવે છે, કેમ કે આજે જાડુની ઓફ છે તો જાડુને ભાવે છે. એટલે મમ્મી કે પછી તો ટાઈમ નહીં મળતો, સવારમાં બનાવી આપું એમ. તો મમ્મી રસોડામાં છે તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો. તો હું ચા બનાવી દઉં અને મમ્મી ઢેબરા કરી દેશે એટલે સવારનો નાસ્તો થઈ જશે. તો ચાલો બને રહેજો વિડીયોમાં. અત્યારે હું બનાવું છું પૂડા. આમ મમ્મી બનાવતા હતા પણ મમ્મીને ચાપવા ગયા છે એટલે 2-3 જેટલા બાકી છે એટલા હું બનાવી દઈશ. મેથીના ઢેબરા બનાવ્યા છે, મેથી અને બાજરીનો લોટ મિક્સ કરીને 5 બનાવ્યા છે. મેં કીધું મમ્મીને કે ઉપર આપતા આવો, છે ઉપર છે ત્રીજે મારે, એટલે મેં કીધું હમણાં મેં નહીં જતી, તમે ધીમે રહીને ચડો અને મેં નીચે કામ કરી દઈશ. એટલે ચા બનાવી આપી અને ઢેબરા આપ્યા. એટલે મમ્મી ગયા, મમ્મી શાંતિથી આવે, મારે ઉપર ફટ દઈને ઉતરવું પડે, કેમ કે હવે જમવાનું બનાવીશ એટલા માટે. એટલા નાસ્તો થઈ જાય પછી આજે કદાચ મગની દાળ બટાકા છે અને ભાતની રોટલી એટલું કરી દેવાનું. પૂડી બનાવે એવું કે ઘડીકમાં પૂડો બનાવે એવું કે હેલી, બીજું કામ જ નહીં. હેલી શું ખાવાની? પૂડા ખાવાની. તો હમણાં તો પૂડી ખેતી તમે શેરડી ખાલી તો મમ્માને આસ્તા અહીંયા બેસી જા ને ઉપર કામ ચાલે તમને બતાવું. તો 11:30 જેવા થઈ ગયા છે અને અત્યારે હું બનાવું છું ફણગાવેલા મગ. તો સરસ રીતે ફણગાઈ ગયા છે અને ઘરે જ બનાવી દઈએ છીએ, એટલે કે ફણગાઈ દઈએ છીએ. આજે ચણા નહીં નાખ્યા, ચણા છે ને લગભગ ગઈકાલે ટીકારે બનાવી દીધા હતા, ફણગાવ્યા હતા પણ એને બનાવી દીધા હતા. તો આજે આટલા મગ ફણગાવેલા છે તો બનાવી દઉં શાક. આ બાજુ મારે ડુંગળી ચડે છે, ડુંગળી શેકાઈ જાય પછી હું મગ નાખીશ. તો પછી ખીચડી બનાવવાની છે. તો મને એવું કે મગની દાળ બનાવીશ, પણ ફણગાવેલા મગ હતા ને એટલે મગને રોટલી કરી દઈશ અને ખીચડી બનાવીશ. એ મસાલો છે. કામ જ કે હું કરું? કામ કરો છો? તો ચાલો ખીચડી મેં વઘારી દીધી છે. હવે મમ્મી છે ને રોટલી વણે છે, મારે શેકવાની છે એટલે પછી કામ પતી જાય. પણ એકવાર દેવતા સરખી વળી જાય ને પછી હું ઘરમાં જાઉં અને થાક લાગ્યો છે એટલે હું છે ને થોડી વાર રોટલા પર બેસી ગઈ છું. ટીક્ષા જેવું કહું છું કે મમ્મા ટીવી ઓન કરો. 2 મિનિટ બેસવા દે ને યાર.
ગાઈસ જમવાનું બની ગયું છે, હવે જમણવાનો બાકી છે. તેણી મારી સાયકલ રમે. હા કેમ મેં જ કીધું તું ના ગઈ હું સારું લાગે. પાપા એને નહીં ચાલતું પાપા વગર આખો દિવસ પાપા પાપા. ટેમ્પો કેમ મને ખબર હે જોન મારી જોડે રેજ એટલે મને જ ખબર. મને ખવડાવી દીધું તમે કરી તું ને પછી સાગર કાકા ને. ચાલો ગાઈસ બપોરના 1:30 થઈ ગયા છે અને જીજા લોકો જમવા બેઠા છે. તો મેં કીધું થોડી વાર આગળ બેસું, કેમ કે મેં ત્યાં બેસું ને તો એ લોકો પછી શરમાયા કરે જમતા નહીં, એટલા માટે તો આપીને મેં આગળ આવતી રહી છે. મમ્મી પણ કંઈ કામથી ગયા છે વાડામાં, ઝાડુ નીકળી ગયા ગામમાં, તો હવે મેં એકલી જ છું. તો એ લોકો જમી લે, ડીશો લઈ લઉં ને ત્યાં કચરા પેલું કરી દઉં ને પછી શાંતિથી જમવાનું કાઢું ને પછી બિગ બોસ જોતાં જોતાં અડધો કલાક આરામ કરી લઈશ. 4 વાગે ઊંઘ આવે બરાબર નહીં, પણ 4 સાડા 4 પાછી ચા બનાવવાની હોય એટલે પછી આજકાલ કંઈ ઊંઘવા નહીં મળતું બરાબર. ગાઈસ આ શું છે કહેજો મને, કોણે કોણે ખાધું છે? એકદમ પાક્કા પાક્કા આપી ગયા, જે પાક્કા હતા ને તે મિત્તુએ લઈ લીધા અને મને કાચા કાચા આપ્યા. તો કાકા આપી ગયા, જો ને મમ્માના તો કાચા છે, કાકા બી થશે. ગાઈસ 4 વાગી ગયા છે એન્ડ હું બનાવું છું ગરમા ગરમ ચા. તો આજકાલ છે ને મેં ચા બહુ ઓછી કરી દીધી, પીવું ખરી, જેટલી વાર બનાવું ને એટલી વાર પીવું છું, ખોટું નહીં બોલતી, પણ આટલી ખાલી ટેસ્ટ માટે તો છૂટી જાય તો સારું છે. અને જ્યારથી કામ ચાલુ થાય ને ત્યારથી કેટલી વાર બને ખબર? એકવાર ઉકાળો બને, પછી ચા બને ઝાડુ માટે ત્યારે પીવું, પાછી ચા બને 10 વાગે આમના માટે ત્યારે પીવું, અને સાંજે 4 વાગે, એટલે એક દિવસમાં 4 વાર. હવે છે ને વાતો કરતાં કરતાં મેં ખાંડ કેટલી નાખીને તો એવું થાય. તો આજે પણ ખીચડીમાં છે ને ખબર નહીં શું વિચારતી હતી, તો પેલા આખા મસાલા નાખ્યા અને પછી ડાયરેક્ટ આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી. પછી યાદ આવ્યું કે યાર રહીને જીરું તો મેં નાખ્યું જ નહીં, એટલે પછી અલગથી તડકો મારીને ખીચડી બનાવી. એવું થાય છે. તો ગઈ સાંજના 5:30 થયા છે એન્ડ દેવતા મેં સળગાવી દીધી છે. તો આજે બનવાનું છે દાળ ઢોકળી, કેટલા મહિના પછી બને છે. તો યાર કોઈ વાર થાય જ મારી જિંદગી છે ને ઘરમાં છે ને પૂરી થઈ જવાની છે એવું લાગે છે. પણ સારું છે, કોઈ જાતનું ટેન્શન નહીં. કંઈ જોબ કરતા હોય ને તોય ત્યાંનું ટેન્શન હોય, કેમ કે મને ખબર સ્કૂલમાં જતી હતી ને ત્યારે એક જાતનું ટેન્શન એટલું થતું હતું ને કે ટાઈમ પર જવાનું એટલે જવાનું, એટલે કામની બહુ માથાકૂટ થતી હતી. કામ કરીને જવાનું એટલે ઉતાળ બસ એક જ. આ શાંતિ છે મારે કે ઘર કામ કરીને ઘરમાં સૂઈ જવાનું. તો ચાલો, પાણી મારું આવી ગયું છે, બધા બોટલ ધોવાના છે અને પછી પાણી ભરવાનું છે. તો એકવાર દાળ મૂકી દઉં ને પછી બીજું કામ કરું પાણીનું. અને ઠંડી પણ ચાલુ થઈ ગઈ એટલે ઠંડીમાં જ કામ કરવું પડે. તો મારી લાઈફ જ આ છે, ઘરમાં પણ શાંતિ છે. તો માણસને શું જોઈએ? જીવનમાં શાંતિ જોઈએ બસ. તો ગાઈસ સવારના 8:30 થઈ ગયા છે એન્ડ ખતરનાક ઠંડી છે. બહુ જ પથારીમાં સૂઈ જ જવું પડે એવી ઠંડી લાગે છે. તો મેં પણ સૂઈ જાઉં છું. આસ્તા ઠંડી કેવી લાગે? આસ્તા લાગે ઠંડી?
હે આજ તને ઠંડી લાગે છે? કે ઠંડી લાગે? મને તો કંઈ વધારે જ લાગે. તો મમ્મી પપ્પા પણ પથારીમાં સૂઈ ગયા છે. મિત્ર એકલી ટીવી દેખે ને ઝાડુ ગયા છે ઘરમાં થોડી વાર બેસવા માટે. તો મને તો ઠંડી લાગે એટલે મારે સૂઈ જ જવું છે. અને આખો દિવસ થાકી પણ જવાય ને એટલે થોડોક આરામ પણ જરૂરી છે મારા માટે અત્યારે. કેમ કે ઓપરેશન થયેલું છે એટલે મને 6 મહિના તો આમ નોર્મલી કામ કરવા કીધું પણ બહુ થાય નહીં. તો એવી રીતે થાય છે. થોડું થાકી જવાય છે પણ કંઈ વાંધો નહીં. ઘરનું કામ ચાલે એટલે કરવું તો પડે. ક્યાં હતા? મારી બેનને ટેન્શન થઈ જાય કે વધારે કામ ના કરતી, બીમાર પડીશ એવું કે. પણ કરવાનું હોય ને એટલે જ કરું છું. પહેલાં કરતી હતી આખો દિવસ કન્ટિન્યુ, પણ હવે આરામ કરી લઈએ છીએ બપોરે થોડો. તો ચાલો ઠંડી છે, હવે ઊંઘી જાઉં મેં પણ. તો આજનો વિડીયો અહીં સુધી જ રાખીએ. તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી. ગુડ નાઇટ. બાય.